હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, નમસ્કાર। આજે બની રહ્યું છે કારેલાનું શાક। તો એના માટે મેં કારેલાને સમારી અને 1 કલાક પહેલાં થોડું મીઠું નાખીને રાખી દીધા હતા। પછી હમણાં જ્યારે વઘારવાનું થયું શાક એ પહેલાં મેં એને નીચવી નાખ્યા છે કારેલાને બરાબર, જેથી કરીને એની અંદરની કડવાશ બધી નીકળી જાય। તેલ ગરમ કર્યું, રાઈ અને જીરું અને હિંગ પાવડર અને હળદર નાખી અને કારેલા અને કાજુને વઘારી દીધા છે। ત્યારબાદ હવે જ્યારે આ કારેલા ચડી જશે તે પછી આપણે એનો મસાલો કરીશું। અને કારેલાને ચડવા માટે આપણે આ રીતે એની ઉપર એક યોગ્ય વાસણ મૂકી અને એમાં થોડું પાણી નાખી દઈશું। એટલે જેમ જેમ પાણી ગરમ થતું જશે એમ એમ કારેલામાં થોડું થોડું પાણી નીચે પડતું જશે, જેથી કરીને કારેલા ચડી જશે। 2-3 વાર ચેક કરવાનું એટલે ચડી જશે। અને કારેલા ચડી જાય એટલે પાણીને આપણે પછી જવા દેવાનું છે, એનો યુઝ પછી જરૂર નહીં પડે કરવાનું, બરાબર છે। અને જેવા કારેલા ચડી જશે એટલે આપણે અહીંયા હળદર, ધાણા જીરું અને લાલ મરચું પાવડર લઈ લીધો છે, એને આપણે કારેલામાં શાક બની જાય છે એની અંદર છેલ્લે નાખી દઈશું અને 1 મિનિટ ચડવા દઈશું। અને સાથે જ આપણે આ જે ગોળ લીધો છે એને ચપાતી સમારી અને એમાં એડ કરવાનો છે અને સરસ મજાનું રસાદાર કારેલાનું શાક તૈયાર થઈ જશે। આપણે શાકને 5-1 મિનિટ થાય એટલે જોઈ લેવું જોઈએ કે થઈ ગયું છે કે નીચે ચોંટતું નથી વગેરે। હજુ આપણે એકાદ વાર ફરી મૂકીશું, આમ તો થઈ ગયા છે છતાંય। અને મને કારેલાના શાકની અંદર બટેકાઓ કે ડુંગળી નાખેલું ભાવે એટલા માટે મેં બારીક કટ કરેલી ડુંગળી આની અંદર નાખી છે થોડી, જેથી કરીને ટેસ્ટ એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી આવશે। અને આમ પણ તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ ચોમાસું હોય અને કારેલાનું શાક ન બને તો મજા ન આવે, કારણ કે કહેવાય છે ને ઊની ઊની રોટલીનું કારેલાનું શાક ખૂબ જ મજા આવી જાય। અને મગની દાળની ફોતરાવાળી મગની દાળની ખીચડી અને એની સાથે પણ આ શાક ખૂબ જ સરસ લાગે છે। એટલે જે લોકો કારેલાનું શાક નથી ખાતા એ લોકો બનાવો અને ખાઓ, કારણ કે આપણે એવું વિચારીને નથી ખાતા કે ખૂબ કડવું લાગે છે, પણ ગોળ નાખવાથી પછી એની કડવાશ બિલકુલ જતી રહે છે અને ખૂબ જ ટેસ્ટી શાક લાગે છે। તો ફરી એકવાર આપણે 5 મિનિટ માટે એને ઢાંકી અને મૂકી દઈએ છીએ અને પછી પાછું આપણે જોઈ લઈશું અને પછી મસાલો કરીએ। હવે જોઈ લઈએ, આપણું શાક લગભગ રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો હવે એમાં આપણે જેમ મેં વાત કરી હતી એ રીતે લાલ મરચું પાવડર છે, હળદર છે, ધાણા જીરું છે, તમે ગરમ મસાલો ખાતા હોય તો એ, અને ગોળ આપણે આવી રીતે સમારી દીધો છે, બધું એડ કરી દઈએ છીએ અને બરાબર હલાવી દઈએ છીએ। એ બધું મિક્સ થઈ જશે। ખાસ જોવાનું કે ગોળના ગઠ્ઠા ના રહે, સરસ રીતે મિક્સ થઈ જાય। 1-2 મિનિટ લાગશે। અને સૌથી અગત્યનું કે આમાં મીઠું કદાચ જો તમે એડ કરો તો ખૂબ જોઈને એડ કરવું, કારણ કે તમે કારેલામાં પહેલાં નાખ્યું હતું એની કડવાશ દૂર કરવા માટે, એટલે જોવાનું ખાસ એ છે કે મીઠું વધારે ન પડી જાય। હવે 2 મિનિટ આને આ રીતે થવા દઈશું એટલે ગોળ પણ એકદમ સરસ ઓગળી જશે અને થોડો રસો થઈ જશે, જેથી રોટલીમાં કે ખીચડીમાં ખાવાની પણ ખૂબ મજા આવશે। તમે જોઈ શકો છો સરસ મજાનો રસો અને તેલ, ગોળનો રસો થયો છે અને તેલ ઉપર આવી ગયું છે એટલે આપણું શાક સરસ મજાનું થઈ ગયું છે। ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે। તમે લોકો બનાવો અને મને શ્યોર કોમેન્ટ કરજો કે તમારું શાક કેવું બને છે। અને આના સિવાય ભરેલા કારેલાનું પણ શાક ખૂબ જ સરસ બને છે। તો જો તમે ઈચ્છતા હોય કે આ રેસીપી પણ હું મૂકું તો પ્લીઝ મને કમેન્ટમાં જણાવજો કે હા, હું આ રેસીપી ભરેલા કારેલા બનાવું, બરાબર છે। અને ગાઈઝ, મારી યુટ્યુબ ચેનલમાં હું ડેલી ઘણા બધા વિડીયોઝ અપલોડ કરતી હોઉં છું, તો જોવે છે ઘણા લોકો પણ કમેન્ટ લગભગ કોઈ કરતું નથી, સબસ્ક્રાઈબ પણ ઘણા લોકો કરતા નથી। તો જો તમને વિડીયો જોવા ગમતા હોય તો તમે કમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ પણ કરો અને બીજાને શેર પણ કરો મારો વિડીયો, જેથી કરીને અમને થોડું ઇન્સ્પાયરેશન મળે કે ભાઈ હા, અમે મહેનત કરીએ એમાં થોડી વધારે। થેન્ક યુ સો મચ ગાઈઝ। શાકને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ। અને આપણે સરસ મજાની કોથમીરથી થોડું ગાર્નિશ કરી દઈએ। જોઈ શકો છો આપણું સરસ મજાનું શાક એકદમ રેડી છે। થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ।